આવે છે અગત્યના સમાચાર। 10 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી સોમનાથના દ્વારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓએ તૈયારીઓની કરી સમીક્ષા। ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। તેમની આ મુલાકાત દરમિયાન તેઓ સુપ્રસિદ્ધ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરની મુલાકાત લેનાર છે। વડાપ્રધાન તારીખ 10 જાન્યુઆરીએ સોમનાથ મહાદેવના દર્શને પધારી રહ્યા છે, ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી જીતુભાઈ વાઘાણી, મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, મંત્રી પ્રદ્યુમન વાજા અને મંત્રી કૌશિક વેકરિયા સહિત વહીવટીતંત્રના અધિકારીઓએ સોમનાથ મંદિર અને કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈને તૈયારીઓની સમીક્ષા કરી હતી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મંદિર પરિસર, બાણ સ્તંભ, દિગ્વિજય દ્વાર પાસે સરદાર પ્રતિમાથી લઈને હમીરજી સર્કલ અને ગુડલક સર્કલ સુધી ચાલીને સ્થળની સમીક્ષા કરી હતી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મુલાકાત દરમિયાન સુપ્રસિદ્ધ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી અને દાદાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ, અમદાવાદ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।